છ મહાનગરપાલિકાઓની યોજાયેલ ચૂંટણીમાં પણ પાટીદાર વિરોધ અને લોલીપોપ છવાય છે। વડોદરા અને અમદાવાદમાં પાટીદારોએ લોલીપોપ તેમજ ટોપી પહેરીને મતદાન કર્યું હતું। પાટીદારો અને લોલીપોપ આ ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને રહ્યા। અમદાવાદ હોય કે વડોદરા, પાટીદારો અને લોલીપોપના દ્રશ્યો જોવા મળ્યા। અનામત આંદોલન બાદ પાટીદાર પાવર બતાવી દેવા માટે જાણે મેદાનમાં ઉતર્યા હોય તેમ અનામત આંદોલન પછી જે રીતે સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યું તે આર્થિક પેકેજને પાટીદારોએ લોલીપોપ ગણાવીને લોલીપોપ સાથે વિરોધ કર્યો હતો, જેને લઈને અનામત આંદોલન બાદ છેલ્લા ઘણા સમયથી લોલીપોપ લઈને વિરોધ જોવા મળ્યો હતો, જે બાદ ફરી ચૂંટણીના દિવસે લોલીપોપ જોવા મળી અને પાટીદારોએ લોલીપોપ સાથે ભાજપને સબક શીખવાડવા માટે જાણે મતદાન કર્યું હોય તેવો નજારો જોવા મળ્યો। વડોદરામાં પાટીદારોએ ટોપી પહેરી હાથમાં લોલીપોપ રાખીને મતદાન કર્યું હતું। આનંદીબેન દ્વારા સવર્ણ સમાજને જે પેકેજ આપવામાં આવ્યું છે એ પેકેજ બોગસ છે, લોલીપોપ સમાન છે, સંપૂર્ણ સવર્ણ સમાજને ઉલ્લુ બનાવવાના પ્રયત્ન રૂપે આપેલું છે। એટલે અમે લોલીપોપ લઈને આ રીતે એ કર્યું છે કે સંપૂર્ણ સવર્ણ સમાજને કહે છે કે આપણે ઉલ્લુ બનવાનું નથી। આ લોલીપોપ રૂપે જે પેકેજ આપ્યું છે એ તેમને વોટનું લોલીપોપ આપીને સફાયો કરી નાખો એમનો, એ રીતનો અમે મેસેજ આપવા માંગીએ છીએ। પાટીદારોએ ભાજપ સામેનો વિરોધ દર્શાવવા માટે લોલીપોપ ખાતા મતદાન કર્યું હતું। લોલીપોપ ખાઈને મતદાન કરતા કોઈને અટકાવી શકાય તેવો કોઈ નિયમ કે આચારસંહિતા નહીં હોવાથી મતદાન મથક પર અધિકારીઓએ કે ફરજ પરની પોલીસે પણ મતદાન માટે પાટીદારોને અટકાવી શકી ન હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।